આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે। તમે વિચાર કરો, આ ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે? ભાજપ મને છોડે? એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો તો 75 લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય કે ના ભરાઈ જાય? નર્મદાના સાવલીમાં ગુજરાત જોડો જનસભામાં આપ ધારાસભ્ય ચેતર વસાવાએ આપી હાજરી। મોટી સંખ્યામાં લોકોએ આપને સમર્થન આપ્યું। બંધારણ બન્યું પરંતુ આદિવાસીઓને ન્યાય મળ્યો નથી। ચેતર વસાવા કહે છે કે અનુસૂચિત 5 અને પૈસા એક્ટ અમલમાં લાવવાની ખાતરી આપ સત્તામાં આવશે તો ગ્રામસભાને સાચી સત્તા મળશે। ચેતર વસાવા કહે છે ન લોકસભા ન વિધાનસભા, સૌથી ઊંચી ગ્રામસભા। ચેતર વસાવા કહે છે સરકારી કાર્યક્રમના ખર્ચાનો હિસાબ માંગતા ભાજપ બોખલાયું। ચેતર વસાવા કાર્યક્રમના નામે આદિવાસી લોકોના કરોડો ખર્ચાયા। રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા। તમે જોયું હશે, આગળ આપણા ગુરુજીએ કીધું કે અહીંયા વડાપ્રધાન આવ્યા ત્યારે એમણે 50 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો। સાથીઓ, આ તો એક જ પ્રોગ્રામનો હિસાબ એમણે આપ્યો। એ પ્રકારના તો વિકાસ પર્વ થયા, વિકાસ મહોત્સવ થયા, અમૃત મહોત્સવ થયા, એ પ્રકારે ગૌરવ યાત્રાઓ કાઢવામાં આવી। તમામ પ્રોગ્રામોમાં આદિવાસી પ્રજાના કરોડો રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો છે। મેં હિસાબ માંગ્યો કે ભાઈ 10 કરોડનો મંડપ તમે ક્યાંથી લાવ્યા હતા? 2 કરોડનું તમે ડોમ ક્યાંથી લાવ્યા હતા? 5 કરોડનું તમે સ્ટેજ ક્યાંથી બનાવ્યું તો એનો હિસાબ આપો। તમે 2 કરોડના સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો। તમે 2 કરોડ 40 લાખનું ટોયલેટ લાવ્યા મોદી સાહેબ માટે એનો હિસાબ આપો। તમે ડીઝલ ભરાયું 2 કરોડનો હિસાબ આપો। તમે 2 કરોડની ચા પીધી હિસાબ આપો। તમે 1 કરોડના ફૂલ ગુસ્સા લાવ્યા હિસાબ આપો। તમે 10 કરોડના હોટલના બિલો મૂક્યા હિસાબ આપો। ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને ખાસ અહીંના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે। તમે વિચાર કરો, આ ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે? ભાજપ મને છોડે? એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો તો 75 લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય કે ના ભરાઈ જાય? એના માટે મને છોડે કોઈ ના છોડે। પણ આ મોદીજીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો હિસાબ આપવો પડે, એના માટે એમની ભાજપના નેતાઓએ એમના કોન્ટ્રાક્ટરો સાથે કરેલું કૌભાંડ બહાર આવે, એના માટે આ લોકો બોખલાઈ ગયા છે। કેમ કે આગળ મેં મનરેગાનું કૌભાંડ અહીંયા જાહેર કર્યું તો ખબર છે ને બધાને? એમાં ભાજપના મંત્રી, કોંગ્રેસના ગુજરાતના ઉપાધ્યક્ષ એ લોકો પર ફરિયાદ થઈ છે, આજે જેલોમાં છે। મંત્રીના પુત્ર આજે જેલોમાં છે। નળ સે જલ કૌભાંડમાં પણ ભાજપ અને કોંગ્રેસે કૌભાંડ કર્યું। આજે નળ તો આપણા ગામમાં આવી ગયા, પણ નળમાંથી એક ટીપું પાણી આપણને આજ દિન સુધી મળ્યું નથી। મળ્યું છે તમને? બહેનો બોલતા નથી, પાણી આવતું હોય તો કેજો પાછા, અહીંયા ખોટા નહીં પડી। અમે આવે છે પાણી? બસ આ લોકોએ કૌભાંડો જ કર્યા છે। ત્યારે આજે આ મંચ પરથી અમે તમને કહેવા માટે આવ્યા છે, બંધારણીય અધિકારોની વાત હોય, આપણા વિકાસની વાત હોય, આપણા બાળકોના શિક્ષણની વાત હોય, આ સરકારને એમાં જરા પણ રસ નથી। સરકારને તો પ્રજાના પૈસે તાઇફા કરવામાં રસ છે। આજે લોકો દિવાળીઓ કરી ફરે છે ને, એ દિવાળીઓ એમના કમલમના પૈસેથી નહીં, એમના સાંસદના પૈસેથી નહીં, એ બધી દિવાળીઓ તમારા જેવા લોકોના ટેક્સના પૈસેથી આ લોકો કરે છે। એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તાથી દૂર કરી દેવું પડશે। આપણે તૈયાર છો બધા? તૈયાર છો બધા? ત્યારે સાથીઓ, આજે મનરેગા યોજનામાં આપણને રોજગારી 1 વર્ષથી આ ભાજપની સરકારે બંધ કરી દીધી છે। કેમ કે મનરેગામાં એ લોકોએ ખૂબ મોટા કૌભાંડો કર્યા। હવે મનરેગાનું નામ બદલવાની તાલમીલ ચાલે છે। સમાચારમાં તમે જોતા હશો કે ભાઈ મનરેગાનું નામ બદલીને અમે જી રામજી કર્યું। એ લોકોએ શું નામ કર્યું? જી રામજી। ભગવાન રામનો ઉપયોગ કર્યો। ભાઈ ભગવાન રામજી તો અમારા બધાના હૈયામાં વસે છે। એ બધા અમારા વડીલો કહેતા હતા, અમારા સંતો મંતો કહે છે ભગવાન રામ આપણે હૈયામાં વસે છે। આ ભાજપની સરકારે ભગવાન રામનો ઉપયોગ પણ ભ્રષ્ટાચાર ઢાંકવા માટે કર્યો છે। ત્યારે આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, તમે નામ બદલવાથી તમારા કૌભાંડો છુપાઈ જવાના નથી। તમારા ભ્રષ્ટાચારી નેતાઓને આવનારા દિવસોમાં અમે ઘર ભેગા કરી દેવાના છે। ઘર ભેગા કરી દેવું પડશે।
આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ આપણા લોકોને ખૂબ હેરાન કરે છે. અહીંયા દીપડાઓ બહારથી લાવીને છોડી દેવામાં આવ્યા છે. આપણી દીકરીઓ પર હુમલા થાય છે, બહેનો પર હુમલા થાય છે. અત્યાર સુધી એટલું મોટું જંગલ હતું ત્યારે કોઈ વાઘ ને કોઈ દીપડા નહોતા આવતા. હમણાં દીપડાઓ બહારથી લાવીને આપણા લોકોને હેરાન કરવા માટે અહીંયા છોડવામાં આવે છે અને આપણા લોકોને હેરાન પરેશાન કરે છે. ત્યારે એ જંગલ ખાતાના અધિકારીઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતું 1927 માં આવ્યું છે. અમારો આદિવાસી આ જંગલો વચ્ચે હજારો વર્ષથી રહી છે. અમારા આદિવાસીઓને હેરાન કરવાનું બંધ કરી દેજો, નહીં તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે પડવાના નથી.